હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બ્લોગની અંદર બનાવી દેજો. તો ગાઈસ જો આજે તો તડકો કાઢ્યો છે, જોઈ શકો છો. અત્યારે જમના બેન કામકાજ કરી રહ્યા છે. ગુડ મોર્નિંગ જમના. એ લાવ કરો એવું. તો ગાઈસ જો અત્યારે હું જોઉં છું બજારમાં, થોડું કામ છે એટલે, અને બાઇક સર્વિસ કરાવવાનું છે એટલે આપણે ઓઇલ ફિલ્ટર એવું. ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. તો ગાઈસ અહીંયા તો પોતું મારે છે. બજારમાં જવું કોઈ લાવવાનું હો? ના. કોઈ લાવવાનું? હા. તો ગાઈસ જો અત્યારે દાળ બનાવવા. દાળ કઈ દાળ પૂજારી? અડદની દાળ. તો ગાઈસ જો અડદની દાળ બનાવી છે. અત્યારે ટોમેટો કાપીને મૂક્યા. અને ગાઈસ હવે આપણે જઈએ છીએ બજારમાં. કેમ જવાનું છે આપણે જઈએ તો બ્લોગની અંદર બનાવી દો ગાઈસ. તો ગાઈસ તમને કહી દો, એક વાઈનું ડબલું લેવા જવાનું હોય, કેમ કે કાલે જવાનું છે અમારે રવિવારે પૂજાના પિયર. અને અમે જઈએ છીએ કાલે વહેલા સવારે. અત્યારે ઓઇલ કમ્પ્લીટ કરી દઈએ બાઇકના. ઓઇલ અને ઓઇલ ફિલ્ટર અને ફેમ લાવવાની છે. તો હું ને ભાઈ જઈએ છીએ બજારમાં. ચલો ગાઈસ હવે જઈએ. તો ગાઈસ પહેલું આવી ગયું છે ને, હવે આપણે નીકળીએ બજારમાં. તો ગાઈસ ફાઇનલી અમે બજારમાં આવી ગયા છીએ. અત્યારે ટ્રાફિક છે થોડું, અને આપણે પહેલાં જઈએ છીએ ફોટો ફ્રેમ લેવા માટે કોન્સર્ટમાં. એથી પછી ઓઇલનું ડબલું લઈને પછી નાખાઈ દઈએ ઓઇલ. તો ગાઈસ ફ્રેમ લઈ લીધી ને આપણે હવે જઈએ છીએ ઘેર. તો ગાઈસ ઓઇલ લઈ લીધું ને હવે આપણે જઈએ છીએ ઘેર. ગેસની બધું કટલા કરીએ હવે. જાઓ પહેલાં. તો ગાઈસ અમે ફાઇનલી હવે ઘેર પહોંચવા આવ્યા છીએ. તો ગાઈસ જો અત્યારે હું હાલ ખાઈને આવ્યો છું અમારા જે રમતના મંદિર છે ત્યાં. અને અત્યારે આ મસ્તી કરી જો. તો ગાઈસ જો મમ્મી તો ઊંઘી છે ને અત્યારે. હા, પેલી પેન્ટ પડીને સિલાઈ કરવાની આપણે. સિલાઈ એટલે કાપીને ફિટ કરવાનું. તો ગાઈસ જો પૂજા તો પોકાતી નહીં, અને બે મસ્તી કરી. ખાધું છે કા? ખાધું વિરામ? હોવા. તો ગાઈસ અત્યારે સાંજનું શાક બનાવવાનું છે, પનીરનું નહીં વિરમ. તો અત્યારે હું ના વિરમ બીજા જઈએ. વિરમને ખબર નહીં શું બનાવવાનું, શું લેવા જવાનું તો ખબર જ નહીં. તો ચાલો ગાઈસ એ પડું મળો પડું ચમ એવું બગડદારું. તો ગાઈસ જો વિરમ તમારું બળે છે, હું કોઈ પડતો. અને ગાઈસ તડકો હમો પડે છે. ચાલો ગાઈસ હવે આપણે જઈએ. કે છે તો ગાઈસ અમે પેલા મોલમાં જઈએ. ચમકો મોલમાં પનીર બને મળે. હા બને નહીં મળે સહી કાં. તો ગાઈસ ફાઇનલી અમે મોલમાં આવવા જઈએ. તો ગાઈસ ફાઇનલી અમે મોલના અંદર આવી ગયા છીએ. ને હવે આપણે પનીર હોપશું અંદર જઈને. કેપ્સિકમ લેવાનું છે. કેપ્સિકમ એ નહીં નેનું લઈ નેનું. પેલા આપણે લીધું ખબર દવા લઈએ લઈ લે. બે લઈ લઈએ. મસ્ત જોઈને લઈ લે. સારું બગડેલું ના આવું જો જોઈએ. સારું જાડું હોય ને એવું લઈ જઈએ. એવું બગડેલું ના હોય. બતાવજે. એક આ લઈ લે, એક બીજું કાઢ. તો ગાઈસ અમે એક આ લીધું હા પનીર. આજે લગભગ છેલ્લા ગરમ હશે ખબર? ઓહ બીજું લે બતાવજે. એ નહીં એવું મોટું નહીં. આપણે બે જોડી ખાલી. એ બધા એ છેલ્લા વાળું બતાવજે. એ બધા છેલ્લા વાળું એ આ ગાડીથી છેલ્લા વાળું હાલ. હાલ જવા બરોબર આપણા. એ મોટું બહુ બહુ વર્ષે છે. બીજું લેજે. તો ગાઈસ પનીર લઈ લીધું આપણે. અને હવે આપણે જઈએ છીએ કેપ્સિકમ મરચાં લેવા માટે નહીં વિરમ. તો ચલો ગાઈસ કેપ્સિકમ મરચાં લેતા આવીએ આપણે. તું લાવ્યો બીજું આવું હોય સિંગમમાં હોવા તો મેં સ્ટોર હું મેં. ચલો ગાઈસ હવે આપણે જઈએ બીજા. તો ગાઈસ ફાઇનલી આપણે બધું લઈ લીધું છે. અને હવે આપણે જઈએ ઘેર.
તો ગાઈસ ફાઇનલી અમે ઘેર આવી જશે ને વિરમ ખુશ થઈ જશે ને વિરમ પેલું લીધું તે 20 રૂપિયા શું નામ પેલું શું લીધું તો હા તો ગાઈસ પનીર લાવી દીધા ને આપણે કેપ્સિકમ કાપી દીધા અને પૂજા આવા ધોઈને લાવવા છે ડુંગળી અને ટોમેટા આપણે જે બનાવવાનું છે પનીર ભુરજી બનાવવાની છે ગાઈસ તો ગાઈસ રેડી થઈ જાય એટલે પછી આપણે પનીર કાપી દઈએ તો ગાઈસ જો બધા મસાલા એકદમ રેડી થઈ ગયા છે અને પનીર જો ગાઈસ એકદમ શેણી દીધું અને ગાઈસ આજે પાછા દાળ ભાત બનાવવાના જેમ કે પૂજાને ભૈયા બને ને મારો હારો બનાવશે ગાઈસ નાગજી જ્યાં બને તો અત્યારે એક બાજુ દાળ ખાઈ છે અને આપણે પનીરનું શાક બનાવી દઈએ ગાઈસ ચલો આપણે તો ગાઈસ જો પનીર ભુરજી એકદમ રેડી થઈ જશે ફાઇનલી અને અહીંયા દાળ પણ થઈ ગઈ છે પૂજા ભાત થઈ ગયા હો થઈ ગયા બસ થઈ ગયા દાળ ભરાની બાકી બરોબર અને રોટલી બનાવવાની બાકી છે ને કાંઈ હજી હવે લોટ બની લો તો ચલો ગાઈસ આપણે તો એકદમ પનીરનું શાક તો બનાવી દીધું રેડી પહેલાં આપણે તો ગાઈસ આપણે માતાજીની દીયાબત્તી કરી દીધી છે અને અત્યારે પૂજા દાળ વંગાડી દીધી અને હવે બનાવશે રોટલી લોટ બની ગયા બધાનો લોટ રશ્મિકા બધો લોટ તો ગાઈસ જો અત્યારે રશ્મિકાબેન બેઠા છે રશ્મિકાબેન લોટ બધો હા તો વિરમ તો ફોન કરી છે ગાઈસ અત્યારે તો ગાઈસ જો અત્યારે મહેમાન ખાઈ ગયા પણ વિડીયો બનાવવાનું ભૂલી ગયા તો અત્યારે હવે ખાવા બેઠા પૂજાને મમ્મીને અમે શાક ખાધું છે કેવું છે શાક રશ્મિકાબેન શાક પૂજા સારું બન્યું તો ચલો ગાઈસ હવે આપણે ખાઈ લઈએ